નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ. નમસ્તે, હું પ્રાધ્યાપક શિરીષ કુલકર્ણી, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સમાં ડિપાર્ટમેન્ટ ઓફ અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર પ્રોફેસર અને હેડ રહ્યો. બાદમાં ગુજરાત સરકારે મને સરદાર પટેલ યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે નિમણૂક આપી. અત્યારે હું ગુજરાત ન્યૂઝમાં પ્રકાશભાઈ વર્માના કારણે આપ દર્શકોની સમક્ષ છું. આજે જે વિષય મારા ધ્યાનમાં છે એ કારનું ઈંધણ, મોટર કારનું ઈંધણ બહુ ચર્ચામાં છે. અત્યારે સખત ચર્ચા ચાલે છે. એનું કારણ, સૌથી મોટું કારણ છે કે હાર્મુઝ ખાડીમાંથી અત્યાર સુધી જહાજો નથી આવતા, તેથી કાચું તેલ, ક્રૂડ ઓઇલ, પેટ્રોલ બનાવવામાં, ડીઝલ બનાવવામાં ઓછું પડ્યું છે. એટલે ઘણી જગ્યા પર રેશનિંગ પણ થઈ ગયું છે. હવે આટલા જ લીટર તમે ડીઝલ લઈ શકો, આટલા જ લીટર પેટ્રોલ લઈ શકો. આ પ્રકારની ચર્ચા ચાલે છે. એટલે આ કારના ઈંધણ ઉપર હું આપ લોકોની સામે વાત કરવા માંગુ છું. હવે જે પેટ્રોલ ને ડીઝલ આપણે વાપરીએ છીએ એ ફોસિલ ફ્યુઅલ છે. ફોસિલ ફ્યુઅલ એટલે શું? જોજો, જૂના જમાનામાં જે પ્રાણીઓ, વનસ્પતિઓ જે દટાઈ ગઈ છે એ પથ્થરમાંથી એ કાઢવામાં આવે છે, એ છે ક્રૂડ ઓઇલ. અને એ ક્રૂડ ઓઇલને રિફાઇન કરીને એનું પેટ્રોલ કે ડીઝલ બનાવવામાં આવે છે. એટલે આ ફોસિલ ફ્યુઅલ તરીકે પેટ્રોલ ડીઝલ અત્યારે કહેવામાં આવે છે. એના સિવાય કોઈ ફ્યુઅલ છે? આ છે, એ છે બાયોફ્યુઅલ, જેની આજે સૌથી વધારે ચર્ચા આપણે કરવાના છે. એ છે ઇથેનોલ. ત્રીજું એક ફ્યુઅલ છે, એ છે બાયોગેસ. હમણાં તો મારુતિ સુઝુકીએ એના 2 પ્લાન્ટ બી નાખી દીધા છે. કોમ્પ્રેસ્ડ બાયોગેસ, જેમ સીએનજી છે ને, એમાં બાયોગેસ કોમ્પ્રેસ કરીને સિલિન્ડરની અંદર મૂકવામાં આવશે, જેથી કરીને આપણે ગાડીઓમાં નાખી શકીએ. એટલે આ બાયોગેસ છે. દક્ષિણ આફ્રિકામાં કોળસા અમર્યાદિત પુરવઠો છે, એબન્ડન્ટ કોલ. એવું આફ્રિકામાં, દક્ષિણ આફ્રિકામાં છે. એટલે એ લોકો કોળસામાંથી લિક્વિફાઈડ કરીને એનું ગેસોલિન બનાવે છે. એટલે એ પણ વાહનમાં ઈંધણ તરીકે વપરાય છે. હવે આફ્રિકામાં વપરાય છે, પણ એની જે ગુણો છે એ એક તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ, એટલે પ્રદૂષણ વધારે છે. અને એ બનાવવામાં ખર્ચો પણ વધારે થાય છે. એટલા માટે કોલમાંથી ભારતે પણ શરૂ કર્યું છે કે આ કોળસામાંથી ઈંધણ બની શકે કે કેમ. એટલે એ બનાવવામાં ઇન્ડિયન પેટ્રોકેમિકલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ભારત પેટ્રોલિયમ, આ બધી કંપનીઓ એમાં પણ પ્રયત્ન કરી રહી છે કે ભાઈ આમાંથી આપણે કંઈક ઈંધણ મેળવી શકીએ. તો એવું ભારતમાં પણ ચાલે છે. હવે આપણે આવીએ મૂળ વિષય પર, અને એ છે ઇથેનોલ. આજે ઇથેનોલ જે છે એ E10, E20, એટલે બ્લેન્ડેડનો અર્થ શું? મિક્સચર. શાનું મિક્સચર? તો પેટ્રોલ અને ઇથેનોલનું મિક્સચર. E10 કહીએ એટલે ઇથેનોલ 10% અને પેટ્રોલ 90%. E20 કહો એટલે 20% ઇથેનોલ અને 80% પેટ્રોલ. હવે મિક્સ કરીને જ અત્યારે વાહનની અંદર ઠાલવવામાં આવે છે. અત્યારના કારના એન્જિન, એની મશીનરી, પેટ્રોલ પંપો, એમાં કોઈ જાતનો બદલ કરવાની જરૂર નથી પડતી જો E10 અને E20 હોય તો.
પણ કદાચ તમે જાણો છો કે જેમ આપણે ક્રૂડ ઓઇલની સમસ્યાઓ શરૂ થઈ ગઈ, આપણી પાસે રિઝર્વ હતું, રિઝર્વ છે અને ચાલે છે, એટલે સમસ્યા નથી આવી આપણને. પણ એક પૂર્વ નિર્ધારિત જો વિચાર કર્યો હોય તો એવું લાગ્યું કે ભાઈ હવે કંઈક ના કંઈક પરિવર્તન લાવવું પડશે. એટલે હરદીપસિંહ પુરીએ દિલ્હીમાં એનસીઆરમાં એવા પેટ્રોલ પંપો પણ ચાલુ કરાયા જેમાં E85 એટલે 85% ઇથેનોલ અને 10% પેટ્રોલ આવું એક મિક્સચર કારમાં ઠાલવીને એમાંથી કાર ચાલે. હવે જ્યારે આવો વિચાર કરતા હોઈએ છીએ ત્યારે આ ઇથેનોલ કેમ બને છે, કેવી રીતે બને છે ઇથેનોલ? E85% એટલે 85% જ્યારે ઇથેનોલ આપણે નાખતા હોઈએ તો બનાવવાનું આપણે કરવાનું છે તો જ બે ફાયદા થશે. ઇથેનોલ E100 પણ છે. આજે તમે બ્રાઝિલમાં જાઓ તો બ્રાઝિલમાં E85 અને E100 તો નોર્મલ છે, એટલે એમાં પેટ્રોલ બ્લેન્ડેડ છે જ નહીં, એટલે એકલું ઇથેનોલ છે. એટલે બ્રાઝિલ એવું કરે છે. કારણ શું? આખા વિશ્વમાં સૌથી વધારે શેરડી સૌથી વધારે જો બ્રાઝિલમાં બને છે આખા વિશ્વમાં, એવી રીતે એમાં મકાઈનું પણ એમના ત્યાં વધારે છે. એટલે એ લોકો આ એમના પાકનો ઉપયોગ ઇથેનોલમાં કરવામાં પ્રયત્ન કરતા હોય છે. પ્રયત્ન નહીં, યશસ્વી જ છે. એટલે બ્રાઝિલની અંદર આ પ્રકારની વ્યવસ્થા છે. એટલે આની અંદર આવું ઇથેનોલનું મિશ્રણ કરી શકે છે. પણ હવે જોઈએ કે ઇથેનોલ બને છે કેવી રીતે. એક તો છે, જો સારામાં સારું ઇથેનોલ બનાવવું હોય તો એ શુગર કેન જ્યુસમાંથી બને. એટલે જે આપણે શેરડી રસ કહીએ છીએ ને, એ શેરડીના રસમાંથી એ આરામથી બની શકે છે. પણ જો શેરડીના રસમાંથી ખાંડ બનતી હોય અને શેરડીના રસમાંથી જો ઇથેનોલ બનવાનો હોય તો ખાંડનું પ્રોડક્શન ઓછું થઈ જાય ઇથેનોલ તરફ વાળીએ તો. એટલે એમાં જ્યારે વિચાર કરવામાં આવ્યો કે ભાઈ મોલાસીસની અંદરથી આપણે આ મોલેસસ ક્યાંથી આવે તો શેરડીમાંથી આવે. એટલે શેરડીમાંથી રસમાંથી ખાંડ કાઢી લઈએ અને જે કાળો ગાઢો એક પ્રકારનો રસ આવે છે જેને કાકવી પણ કહેવાય, એ અંગ્રેજીમાં એને મોલેસસ કહે છે. તો એ મોલેસસમાંથી ઇથેનોલ બનાવવામાં આવે છે. અલ્કોહોલ એમાંથી બને છે. જો ઘણી વખત શબ્દ પ્રયોગ તમે કોઈ પણ યુનિવર્સિટીના સાયન્સની કેમિસ્ટ્રીની લેબમાં જાઓ તો એને કહેવાય છે એબ્સોલ્યુટ અલ્કોહોલ. એબ્સોલ્યુટ અલ્કોહોલ કે એટલે તરત જ એ ઇથેનોલ હોય છે. અને એ ઇથેનોલ બહુ આસાનીથી મળતું નથી સાયન્સ લેબમાં પણ. આપણે મોટાભાગે બારડોલીની જે શેરડીની અથવા ખાંડની મિલ છે, ખાંડનું કારખાનું છે, એ ખાંડના કારખાનામાંથી આ ઇથેનોલ અત્યારે પણ એટલે એબ્સોલ્યુટ અલ્કોહોલ મળે છે. હવે અલ્કોહોલિક પદાર્થ બનાવવામાં પીણું જે હોય એમાંથી પણ ઇથેનોલને વાપરવામાં આવે છે. એમાં પણ તો ઇથેનોલના ઉપયોગ આના પહેલા પણ થતા હતા, હવે પણ થાય છે. જો ઇથેનોલ તો એમને એમ પણ ઘણી વખત લોકો પીએ છે પાણી નાખીને. હવે કેમેસ્ટ્રી લેબમાં આવું કંઈક થતું હોય ખબર નથી, પણ એ અલ્કોહોલ છે. એટલે ઇથેનોલને આલ્કોહોલ પણ એબ્સોલ્યુટ આલ્કોહોલ કહેવામાં આવે છે. હવે આપણે આ મોલેસિસ જે ગાઢો કાળો કાકવી જેને કહેવાય એ મોલેસિસને પાણીમાં નાખવામાં આવે. પાણીમાં મિશ્રિત કર્યા પછી ફર્મેન્ટેશન એટલે એમાં જે ખાંડ આવે છે COT છે, CO2 એ કાઢી લેવામાં આવે છે અને એમાંથી આ ફર્મેન્ટેશનમાંથી 8-10% જેટલો ઇથેનોલ આમાંથી મળે છે. હવે આ એકલું શુગર કેન માંથી જ બને છે એવું નથી.
શુગર કેન સિવાય પણ ઘઉં છે, ચોખા છે, મકાઈ છે, એમાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે છે. એટલે જેમાં જેમાં સ્ટાર્ચ વધારે હોય છે એ સ્ટાર્ચમાંથી ખેંચી લેવામાં આવે, જેને હંમેશા એક પ્રકારે એન્ઝાઇમ થી કરવામાં આવે. સેલ્યુલોઝ એમાંથી નીકળે છે સ્ટાર્ચમાંથી. એટલે એમાંથી જે ખાંડ તરફ એને લઈ જવામાં આવે, સ્ટાર્ચમાંથી ખાંડ તરફ લઈ જવામાં આવે, ત્યારે ફરીથી એમાંથી ઇથેનોલ મળે છે. હવે જો આ પ્રકારનું ઇથેનોલ મળતું હોય તો ઘણી વખત પછી આપણે ઘઉં અને ચોખાનું પ્રોડક્શન ઓછું ના થાય. એવી રીતે શુગર કેનમાંથી ખાંડ મળવાનું ઓછું થાય તો, એટલે એ બી એક સમસ્યા છે. એમાં જે પહેલા મેં કીધું કાકવી એટલે કાળો ગાઢો રસ, મોલેસસ, એમાંથી નીકળે છે તો એ બરાબર છે, કેમ કે એમાંથી ખાંડ નીકળી ગઈ છે એટલે બાકીનો ચોથો જે કહો એમાંથી ઇથેનોલ કાઢી શકાય. પણ આ ઘઉં અને ચોખા આપણે આપી દઈએ શું થાય? પણ એની જગ્યા પર એક બીજો પણ વિષય આવે છે. તમે કદાચ પંજાબની અંદર અને હરિયાણાની અંદર આ વાત ઘણી વખત સાંભળી હશે કે દિલ્હીનું પ્રદૂષણ આ કેવળ આ હરિયાણા અને પંજાબના પરાળીમાંથી થાય છે. કેમ કે એને હળગાવે છે ખેડૂતો, એ હળગાવે છે અને હળગાવ્યા પછી જે ધુમાડો નીકળે છે એ દિલ્હીમાં આવે છે. તો એની જગ્યા ઉપર હવે આ પરળી બાળવાના બદલે એમાં ઇથેનોલ બની શકે? હા, બની શકે. એટલે ખેડૂતો માટે ખૂબ સારી વસ્તુ છે કે જો એ આ પ્રકારની પરાળી એને ટુકડા કરવામાં આવે અને એ ટુકડા કર્યા પછી 1 ટન પરાળીમાંથી લગભગ 250-300 લીટર ઇથેનોલ મળે છે. એટલે સૂકામાં આને બાળવાના બદલે આના ઉત્પાદન, ઇથેનોલના ઉત્પાદનમાં પ્રયોગ ના કરવો જોઈએ. એટલે આવો એક વિષય છે. ખેડૂતો માટે એનો લાભ છે, શુગર કેનનું ઉત્પાદન વધશે. આ જે પરાળી છે એના કારણે ખેડૂતોને ફાયદો થશે. અને સૌથી વધારે જે ફાયદો થશે ને એ પ્રદૂષણ. દિલ્હીની અંદર જે AQI 400ની ઉપર જતું રહે છે એનું કારણ શું? આ ગાડીઓનો ધુમાડો. એટલે અરવિંદ કેજરીવાલે એક વખત એવું કર્યું હતું કે ભાઈ ઓડ ઇવન દિવસો એ ગાડીઓ ચલાવવાની, એટલે ગાડી ચલાવવાની જ નહીં. એટલે શું? એના ધુમાડામાંથી પ્રદૂષણ થાય છે. તો એ પ્રદૂષણ ઇથેનોલના કારણે બંધ થઈ જાય. ઇથેનોલ એમાંથી એમિશન નહીં થાય, પ્રદૂષણ નહીં થાય. એટલા માટે ઇથેનોલનો ઉપયોગ કરવો જોઈએ, એ યોગ્ય છે એક. અને બીજો એક વિષય છે કે ભાઈ ખેડૂતોને ફાયદો. ત્રીજો જે વિષય છે એમાં જો આપણે ભારતના બહારના દેશોમાંથી ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરતા હોઈએ છીએ તો આ ક્રૂડ ઓઇલ આપણે ઓછો લાવવો પડે જો આપણે ઇથેનોલ વાપરીએ તો. ઇથેનોલ ઇથેનોલ વધારે વાપરીએ તો પેટ્રોલ ઓછો જાય એટલે ક્રૂડ ઓઇલ ઓછો જોશે. એટલે આપણી જે ફોરેન કરન્સી છે એ ફોરેન કરન્સી આપણે બચાવી શકીએ. આ એક પ્રકારના ફાયદા ઇથેનોલના મેં તમારી સામે મૂક્યા. પણ એકલા ફાયદા છે એવું નથી. હંમેશા કોઈનને બે બાજુ તો હોય જ. એટલે જેટલા એડવાન્ટેજીસ છે એટલા ડિસએડવાન્ટેજ પણ જોવા જોઈએ. ઇથેનોલમાં પાણીનું પ્રમાણ છે અને પાણી પ્રમાણમાં હોવાથી મોઇશ્ચર થાય અને એ મોઇશ્ચરના કારણે મોટર વ્હીકલના એન્જિનના જે પાર્ટ છે એને કાઠ લાગે, જંગ લાગે, કોરિઝન કહેવાય. તો એના કારણે એ એન્જિનનું જે આયુષ્ય છે એ ઓછું થઈ જાય. આમાં પર્ટિક્યુલરલી જૂની ગાડીઓમાં તો બહુ જ તકલીફ થાય. અત્યારે નવી ગાડીઓમાં આ ફ્યુએલ એબ્સોર્બ કરી શકે એવું છે. નહીં તો જૂની ગાડીઓમાં તો ઓઇલ સીલ હોય, રબરની, પ્લાસ્ટિકના પણ પાર્ટ હોય. તો એ એન્જિનમાં જ્યારે આ ઇથેનોલ ફરશે ત્યારે એમાં પાણી, મોઇશ્ચર હોવાના કારણે તકલીફ પડે. એટલે કદાચ તમે સાંભળ્યું હશે કે હરદીપસિંહ પુરીએ વેગનાર નામની મારુતિ સુઝુકીની ગાડી લઈ આવ્યા અને કીધું કે આ ફ્લેક્સી ફ્યુઅલ, એટલે
E85 85% ઇથેનોલ પેટ્રોલ સાથે મિક્સ કરેલું, તો એ આ ગાડીમાં ચાલશે. એટલે જેવું તમે ઇથેનોલ E85 કરવા જશો ત્યારે આ તમારે એન્જિનો બદલવા પડશે. એટલે આ ફ્લેક્સી ફ્યુઅલ ચાલે એવી ગાડીઓ બનાવવી પડશે. એકલું આ જ નહીં, પણ ઇથેનોલના કારણે હજી એક વસ્તુ બનશે. જો E20 કે E10 સમસ્યા એટલા માટે નથી થતી કે મિક્સ થઈ શકે છે, એટલે તમારે પેટ્રોલ પંપો જુદા લાવવા નથી પડતા. તો જો E85 જો આવી જશે તો સમસ્યા ઊભી થશે. કેમ કે ઇથેનોલની ટાંકી જુદી રાખવી પડશે અને પેટ્રોલની ટાંકી જુદી રાખવી પડશે. અને જ્યારે આ જુદું રાખશો ત્યારે જે પેટ્રોલ પંપના પાઇપમાંથી વાહનના ટાંકીમાં જ્યારે આ જતું હોય તે વખતે આ બે ભેગું કરીને આપી શકાય કે E85 એટલે ઇથેનોલ 85% અને 15% પેટ્રોલ, આવું કરી શકાય. પણ બંને ટાંકીઓ જુદી રાખવી પડશે. એમાં કોઈ મોઇશ્ચર નહીં આવવું જોઈએ. તમે કદાચ આ જાણતા હશો કે આપણી પેટ્રોલની ગાડીમાં કે ડીઝલની ગાડીમાં જો ભૂલથી પાણી આવી ગયું હોય તો એ આખું ને આખું ખાલી કરવું પડે અને સાફ કરવું પડે, ત્યાર પછી તમે એને સુકાયા બાદ વાપરી શકો. જો ઇથેનોલમાં પાણીનું પ્રમાણ હોય તો પછી આમાં ફરીથી કહું છું કે ઇથેનોલ તમારે વાપરવું હોય તો એ તાત્કાલિક વાપરી લેવું પડે. એ તાત્કાલિક વાપરી લો એટલે વપરાઈ જાય, ગરમ થાય એટલે બાષ્પીભવન થશે પાણીનું, એટલે સમસ્યા નહીં આવે. પણ જો એ તરત ન વપરાય, લાંબા સમય સુધી જ્યારે ગાડીમાં પડેલું રહે, કેમ કે આપણી ટેવ શું હોય છે કે ભાઈ અત્યારે પેટ્રોલ ભરાયું છે તો 15-20 દિવસ તો પેટ્રોલ ચાલશે ને, એ રીતે જ્યારે આપણે ચલાવીએ ત્યારે ઇથેનોલ વાળું જે પેટ્રોલ છે એ પેટ્રોલ આટલો સમય ચાલશે નહીં. કેમ કે પાણી એમાં છે, મોઇશ્ચર એને લાગશે, એટલે એ ગાડીને નુકસાન કરશે. એટલે જો ટાંકીઓ જુદી રાખવાની, અને એ ટાંકીઓ જુદી રાખવાથી જ આ તમારાથી થઈ શકશે એવી સ્થિતિ છે. એટલે વિચાર કરો કે આપણે ઇથેનોલને ચલાવવું કે નહીં ચલાવવું. કેમ કે ઇથેનોલના જેટલા ફાયદા છે એટલા નુકસાન પણ છે. કેમ કે આપણે ઘણી બધી શુગર કેનમાંથી, ઘઉંમાંથી, ચોખામાંથી, મકાઈમાંથી ઇથેનોલ કાઢવાના છે, જેની અત્યારે આપણી પાસે કોઈ વ્યવસ્થા એવી નથી કે જે આપણે કરી શકીએ. એટલે એની વ્યવસ્થાઓ ઊભી કરવાની શરૂ થઈ ગઈ છે. એવી રીતે ગાડીઓના એન્જિનો બદલવાના, એ એન્જિનો બદલોશો તો જ આ પ્રકારની વ્યવસ્થા ઇથેનોલ E85 તમે કરી શકશો. એટલે ધ્યાન રાખજો કે આ ઇથેનોલનું વપરાશ ભારતને સમૃદ્ધ કરશે કે નુકસાન કરશે, એ આપણે આવનારા સમયમાં જોશું. આભાર. થેન્ક યુ. નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ.
નોલેજ એક્સપ્રેસ. જાણકારીની સ્પીડ. નમસ્તે, હું પ્રાધ્યાપક શિરીષ કુલકર્ણી, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સના ડિપાર્ટમેન્ટ ઓફ અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં પ્રોફેસર રહ્યો, પછી હેડ રહ્યો. 2016માં ગુજરાત સરકારે મને સરદાર પટેલ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલર તરીકે નિયુક્તિ આપી. ત્યારબાદ અહીંયા હું ગુજરાત ન્યૂઝમાં પ્રકાશભાઈ વર્માના કારણે દર્શકોની સામે ઉપસ્થિત છું. કદાચ દરેક વ્યક્તિ પોતાનું ઘર હોય એવી ઈચ્છા ધરાવતો હોય છે. ભાડે રહેવા કરતા હપ્તા ચૂકવવા સારા. કેમ? તો અલ્ટિમેટલી હપ્તા ચૂકવવાના અને ભાડું ચૂકવવાનું, એ બેમાં ફાયદો શું? હપ્તો ચૂકવાયેલો એ ગયો, એટલે મકાન બની ગયું એના કારણે, પણ ભાડું ગયું એ ગયું. ભાડા તો કશું પાછળ આવવાનું છે નહીં, પણ હપ્તો ચૂકવવાથી મારું મકાન પોતાનું થઈ જશે, આવી એક કલ્પના હોય છે. એટલે ઘણી વખત કોઈ ડેવલપર, બિલ્ડર, લેન્ડલોર્ડ, આમાંથી કોઈ પણ આ લોકો સ્કીમ મૂકે છે કે ભાઈ આટલા રૂમ, આટલું રસોડું, આટલો હોલ, આ પ્રકારની જગ્યા છે અને આની કિંમત આટલી છે, તમારે આટલા ચૂકવવાના, મકાન તમને મળી જાય એ પહેલા આટલા ચૂકવવાના. આવી રીતના સિસ્ટમ તો ગોઠવાયેલી છે જ. એટલે ઘણી વખત અપાર્ટમેન્ટની અંદર ફ્લેટ લોકો બુક કરતા હોય છે. સવાલ એ છે કે આ ફ્લેટ બુકિંગની અંદર 2019થી ભારત સરકારે એક વ્યવસ્થા કરી છે કે ભાઈ બહુ જ ઓછા ભાવમાં, એટલે જેને કહેવાય ને કે પોસાય એવા દરથી, એમાં એક પર્ટિક્યુલરલી 60 ચોરસ મીટર અને 90 ચોરસ મીટર, જો શહેરોમાં હોય તો 60 ચોરસ મીટર, અને જો ગામડાઓમાં અથવા મેટ્રો સિટીઝની જગ્યા ઉપર, બીજી જગ્યા ઉપર જો તમે લેતા હો તો 90 ચોરસ મીટરનો ફ્લેટ. જો આટલો હોય તો સરકાર એને ઓછામાં ઓછા ભાવે મકાન આપે છે. તો આ પ્રકારનું જ્યારે મકાન કોઈ ડેવલપર ડેવલપ કરતું હોય અને એ ફ્લેટ આપણે ખરીદવા જઈએ તો એના ઉપર જીએસટી ફક્ત 1% લાગે છે. એટલે ધ્યાન આપણે શું રાખવાનું છે કે ભાઈ જે મકાન હું ખરીદવાનો છું એ ખરીદી ઉપર મારે 18% જીએસટી નથી આપવાનું. કન્સ્ટ્રક્શન, જેને વર્ક્સ કોન્ટ્રાક્ટ પણ આપણે કહીએ છીએ, એ વર્ક્સ કોન્ટ્રાક્ટના આધાર ઉપર 18%, કેમ કે એને સેવા ગણવામાં આવી છે, અને સેવા ગણવામાં આવી એટલે 18%ની જીએસટી ચૂકવવી પડે. હવે જો ક્યાં તમે કઈ 2-5 લાખ રૂપિયામાં તો મકાન મળવાનું નથી. આજકાલ તો 30-40 લાખ, મિનિમમ 20 લાખ આ જે સરકાર દ્વારા આયોજિત મકાનો છે તો બી 20-25 લાખ તો થાય છે. ઘણી વખત એનાથી પણ ઓછા થાય છે. 1 રૂમ કિચન આવી રીતનું જ્યારે મકાન હોય ત્યારે ઓછા પૈસા થાય. તો બી જો 10-20 લાખ રૂપિયા જેટલા પણ આપણે ગણીએ છીએ એના ઉપર જીએસટી કોક 18% કે, તો આપણે એને પકડી જ લેવો જોઈએ કે ભાઈ તું 18% લે છે, હું તારી સામે કમ્પ્લેન્ટ કરું છું. 1% જીએસટી લાગે છે ફક્ત. અને એ જે સરકાર દ્વારા કિફાયતી ભાવે જે મળતો ફ્લેટ છે એના વગરના જે ફ્લેટ છે, એના સિવાયના ફ્લેટ છે, દાખલા 60 લાખ 70 લાખમાં તમને મકાન મળતું હોય તો એના ઉપર પણ અત્યારે સરકારે 2019થી કેવળ ને કેવળ 5% જીએસટી લગાડ્યું છે. એટલે જીએસટી રકમ લેતા ડેવલપરની સામે આપણે આ કાયદો કહી શકીએ
કે ભાઈ કિફાયતી દરે સરકાર દ્વારા બનેલી યોજનાના આધાર પર જો આપણે હોય તો 1% જીએસટી, એ સિવાયની 5% જીએસટી. તો હંમેશા ઘર ખરીદતી વખતે એ બિલ્ડરને કે કન્સ્ટ્રક્શન કરવા વાળાને પૂછવું પડે કે ભાઈ તું જીએસટી ની રકમ કેટલો લેવાનો છે, એટલે કેટલો નુકસાનમાં આપણે જઈશું જો આ જાણીએ નહીં તો. એટલે આ જાણો 1 અને 5% જેટલો જ જીએસટી લાગે છે. વિષયને આપણે થોડોક આગળ વધારીએ. જો 1% અને 5%ની જીએસટી હોય ને તો એ મસાલા ઢોસા ખાવા માટે આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ને તો ત્યાં બી 5% જીએસટી છે. પણ આ 5% જીએસટી ઉપર કાચો માલ જે ખરીદ્યો હોય એના પર ચૂકવેલ જીએસટી ની વેરા શાક મળતી નથી. એટલે જે બિલ્ડર છે ને એ બિલ્ડર જ્યારે એના વેચાણ ઉપર 5% જીએસટી લેતો હોય કે 1% જીએસટી લેતો હોય તો એને ખરીદેલા માલ પર ચૂકવેલ જીએસટી ની વેરા શાક મળતી નથી. થોડાક 1-2 શબ્દો આગળ વધારીએ. આ જે વેરા શાક નથી મળતું એમાં ઘણી વખત સેક્શન 17 સબસેક્શન 5 આના હેઠળ બ્લોક કરેલો જીએસટી નો વેરા શાક છે. એટલે વેરા શાક પર નહીં મળે આ કલમ આપણને કહે છે. હવે ઘણી વખત શું બને છે કે કોઈક ડેવલપર કે કોઈક બિલ્ડર આપણને કંઈક ફ્લેટની બધી વ્યવસ્થા આપણને બતાવી કે ભાઈ આવી રીતના ફ્લેટ હશે, અમે વિથ ફર્નિચર તમને આપીશું, અમે ફોલ સીલિંગ કરીને આપીશું, અમે તમને બાકી નળ બળ બધું લાઈન આપીએ, ટીવી પણ તમને અમે એમાં જોડાવી દઈશું. હવે આવી જ્યારે વ્યવસ્થા એ કરતા હોય ત્યારે આપણને એમ લાગે કે ભાઈ હા તમે ટીવી કયા કંપનીનો લેવાના છો, તો એમ કે ભાઈ અમે તો ઓનિડા લઈશું. હવે આપણને ઓનિડાને નથી ગમતું, આપણે આના પહેલાનો કોઈક અનુભવ હશે અને ઓનિડા અમને નથી જોઈતું, તો આપણે એને કહીએ કે ભાઈ અમારે ઓનિડા નથી જોઈતું, અમારે ફિલિપ્સનો જ જોઈએ છે. હવે જો ફિલિપ્સનો ટીવી જોઈતો હોય તો સ્વાભાવિક છે બિલ્ડર તો ના જ પાડશે કે ભાઈ હું આમાં અમારી જે સ્કીમ છે આ સ્કીમ આ જ છે, અમે કેવળ ને કેવળ ઓનિડા આપવાના છીએ અને તમને ઓનિડા નથી જોઈતું એટલે તમે ખરીદી કરીને અમને આપો, અમે મફત લગાડી આપશું. હવે વિચાર કરો કે જ્યારે આ આપણે મકાન ખરીદવાના છે બિલ્ડર પાસેથી, જેમાં એ બધું જ એગ્રીમેન્ટ થયેલું છે આટલું આટલું આપવાનું છે, પણ ફિલિપ્સનો ટીવી આપણે લઈને એને આપીએ છીએ. જીએસટી ની ભાષામાં શું કહેવાય? તમે ને હું રેસિપિયન્ટ ઓફ સપ્લાય છીએ. એટલે મકાન મેળવનાર આપણે છીએ, ફ્લેટ મેળવનાર આપણે છીએ. અને ફ્લેટ વેચનાર કોણ છે? તો કે ભાઈ બિલ્ડર કે ડેવલપર. હવે જ્યારે એગ્રીમેન્ટ થતું હોય કે ટીવી તમને મળશે તો એની જગ્યા ઉપર આપણે ફિલિપ્સનો ટીવી એને આપીશું. સ્પષ્ટતા છે કે ટીવી આપણે આપ્યું છે, એટલે રેસિપિયન્ટ સપ્લાઈઝ ટુ ધ ડેવલપર વિધાઉટ એની ચાર્જ. માનો ને એવું પણ વિચાર કરો કે ટીવીની વાત જ નથી, કોન્ટ્રાક્ટમાં ટીવીની વાત જ નથી, આપણે કહીએ છીએ કે ભાઈ તું ટીવી લગાડી આપજે, એ કે સારું ચાલો હું તો આપતો જ નથી, તમે લઈ આવજો અમે તમને લગાડી દઈશું. ગેસની સેગડી અમે આપીશું, તું લગાડી આપજે. હવે એના કોન્ટ્રાક્ટમાં નથી અને આપણે એને આપી દઈએ છીએ, તો સવાલ શું આવે? જે ફ્લેટની કિંમત છે એ ફ્લેટની કિંમત આપણે બિલ્ડરને આપી દઈએ તો વધી જાય કે કેમ? જો કિંમત વધવાનો અર્થ શું થયો?
જેટલી કિંમત વધે એટલી જીએસટી વધે, એટલે વેરો વધવાનો છે અને એ વેરો સરકારને ચૂકવવાનું કામ તો બિલ્ડરનું છે. આપણે બિલ્ડરને ચૂકવવાના છે વેરો. પણ આ જ્યારે જીએસટીની વાત આપણે કરતા હોઈએ ત્યારે મકાનની વાત છોડો, ઘણી વખત એવું બને કે ફેક્ટરી બિલ્ડિંગ બનાવવાની છે, આપણે કોઈ કારખાનાના ઓનર છીએ, એક શેડ છે, બીજું શેડ બનાવવાનું છે, તો એ શેડ બનાવતી વખતે બધું નક્કી થયું. એક્સ બનાવનાર છે એટલે બિલ્ડર છે, અને વાય છે જે ફેક્ટરી ઓનર છે. એટલે સેવા આપનારો એક્સ અને વાય ને સેવા મળવાની છે. એ જ્યારે ફેક્ટરી બનાવે છે ને ત્યારે એને કહેવાય છે વર્ક્સ કોન્ટ્રાક્ટ સર્વિસ. જ્યારે વર્ક્સ કોન્ટ્રાક્ટ સર્વિસ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે કદાચ આપણને યાદ હોય તો સપ્લાય નામનો વિષય આપણે એક વખત લીધો હતો. એ સપ્લાયમાં 3 પ્રકારના શેડ્યુલ છે, શેડ્યુલ 1, શેડ્યુલ 2 અને શેડ્યુલ 3. આ સપ્લાયની અંદર સમાયેલું છે. શેડ્યુલ 1 શું કહે છે કે ભાઈ આ ટ્રાન્ઝેક્શન થયું હોય તો કોઈ પણ હિસાબે તમારે જીએસટી ચૂકવવાની. બીજું જે શેડ્યુલ છે એમાં યાદી છે, પહેલા શેડ્યુલમાં પણ યાદી છે અને બીજા શેડ્યુલમાં પણ યાદી છે. ત્રીજો શેડ્યુલ તો એવો છે કે જે બી વ્યવહાર થયો હોય એને સપ્લાય જ નહીં ગણવાનો, એટલે જીએસટી આવશે જ નહીં. દાખલા તરીકે કોર્ટની સેવાઓ મેળવવાની, તો એ કોર્ટની સેવા ન ગણાય. એવી રીતે જે વ્યવહારો છે વ્યવહારને સપ્લાય જ નથી ગણવાના, તો પછી જીએસટી લાગે ક્યાંથી? પહેલો શેડ્યુલ એવો છે કે જેની અંદર જે બી હોય સપ્લાય એના ઉપર જીએસટી લાગશે જ. પણ બીજો જે શેડ્યુલ છે જેની અત્યારે આપણે વાત કરવાના છીએ, એ બીજા શેડ્યુલમાં વ્યવહારો જે કઈ ટ્રાન્ઝેક્શન થયા હોય એ વસ્તુના વ્યવહારો છે કે સેવાના વ્યવહારો છે, એને બેને જુદા કરવા વાળું શેડ્યુલ 2 છે. પણ એમાં આખી યાદી છે અને એ યાદીમાં જે આપેલું હોય એ પ્રમાણે એને વસ્તુ ગણવાની અને સર્વિસ ગણવાની. તો વર્ક્સ કોન્ટ્રાક્ટ, વિચાર કરો, વર્ક્સ કોન્ટ્રાક્ટ એટલે કન્સ્ટ્રક્શન એકલું એવું નહીં, બીજા પણ વર્ક્સ કોન્ટ્રાક્ટમાં આવે. પણ માની લો કન્સ્ટ્રક્શનને આપણે અત્યાર સુધી ચર્ચા કરતા હતા, તો બાંધકામની અંદર સિમેન્ટ બી વપરાય, રેતી પણ વપરાય, ઈંટો પણ વપરાય અને આ બધું આવ્યા કરે. એ બધું ખરીદતી વખતે બિલ્ડરે જીએસટી ચૂકવવી પડે. હવે વિચાર કરો કે આ વર્ક્સ કોન્ટ્રાક્ટની અંદર જો આટલી બધી વસ્તુઓ હોય તો એને વસ્તુ નહીં ગણવાની, એને કેવળ સેવા ગણવાની. સિમેન્ટથી શું બનશે? મકાન બાંધવાની સેવા. ઈંટો વસ્તુ છે પણ એનો ઉપયોગ શું? બાંધકામ કરવાની સેવા. એટલે વર્ક્સ કોન્ટ્રાક્ટને કેવળ ને કેવળ સેવા કહેવામાં આવશે, વસ્તુ નહીં ગણાય, જેમાં વસ્તુ વપરાતી હોય તો પણ. હવે આપણે ચર્ચા કરતા હતા કે ભાઈ એક્સ અને વાય, એક્સ ફેક્ટરી બનાવવાનો છે અને વાય ની ફેક્ટરી છે. સેવા મેળવનાર વાય, આપનાર એક્સ. હવે જ્યારે આમ ફેક્ટરીનો શેડ બંધાતો હોય ત્યારે વાય એમ કે ભાઈ હું તને સળિયા આપી દઈશ, સ્ટીલ હું આપીશ. ભાઈ બાંધકામ નક્કી થયું છે, એમાં શું કરવાનું છે એ બધું કોન્ટ્રાક્ટમાં નિશ્ચિત થયું હોય તો હવે હું માથાકૂટ. પણ એ કે છે હું આપીશ સળિયા, કેમ કે આજકાલના સળિયા બરાબર નથી આવતા, હું જે સળિયા આપીશ એ સારા હશે, તું ચિંતા ના કર, હું તારી પાસેથી પૈસા નહીં લઉં. એટલે વિધાઉટ ચાર્જીસ, કોઈ પૈસા લીધા વગર મારું ફેક્ટરીનું બિલ્ડિંગ સારું બને એના માટે સળિયા હું આપીશ. હવે જ્યારે સળિયા આપતો હોય તો કોન્ટ્રાક્ટની રકમ વધે કે નહીં? કોન્ટ્રાક્ટની રકમ તો વધવી જોઈએ, પણ આ કે છે ફ્રી ઓફ ચાર્જ. ત્યારે સમસ્યા થાય છે,
સેક્શન 15(2)B એટલે સેક્શન 15 સબસેક્શન 2 અને ક્લોઝ બી. આમાં સમસ્યા આવે કે જીએસટી ના અધિકારીઓ તો કે ભાઈ તારું આ મકાન બનવાનું કે ફેક્ટરી બનવાની છે એની કિંમત તો વધી ગઈ, એટલે જીએસટી ચૂકવવા માટેની રકમ, એસેસેબલ વેલ્યુ, ટ્રાન્ઝેક્શન વેલ્યુ, આ શબ્દ પ્રયોગ જ્યારે જીએસટી વાળા કરતા હોય ત્યારે એ વધી ગઈ હશે અને વધેલી કિંમત પર જીએસટી ચૂકવવી પડશે. એટલે ઘણી વખત આવા બધા જે કન્ફ્યુઝિંગ વ્યવહારો થતા હોય એ વ્યવહારોની અંદર શું કરવું, તો આવા પર્ટિક્યુલર સંજોગોની અંદર જ્યારે સળિયા પેલો માણસ આપતો હોય કોઈ પણ ચાર્જ કર્યા વગર, તો પેલો કોન્ટ્રાક્ટર કહે કે ભાઈ મારા ક્યાં પૈસા આમાં ગયા છે, મારે કઈ જીએસટી ચૂકવવાની આમાં છે નહીં, પણ ચાલશે નહીં. હંમેશા આ કિંમત વધારતો વિષય છે, એટલા માટે આના ઉપર જીએસટી લાગશે જ. પણ સમસ્યા કન્ફ્યુઝન છે. કોર્ટમાં જાય એટલે ફરીથી દલીલો થશે અને દલીલોના આધાર ઉપર કોર્ટ શું જજમેન્ટ આપશે એ તો ખબર નથી. એટલે બે પ્રકારે હોય છે. એક પ્રકાર એવો છે કે જે સેવા મેળવનાર વ્યક્તિ છે એ કોન્ટ્રાક્ટની અંદર હોવા છતાં આપે છે પોતે, અને બીજો પણ પ્રકાર આવી શકે કે એ કોન્ટ્રાક્ટમાં નથી જ તોય એ ફ્રી ઓફ ચાર્જ આપે છે. મેં થોડી વાર પહેલા તમને કીધું કે ભાઈ ટીવી મારે આપવાનો છે, કોન્ટ્રાક્ટમાં છે નહીં, તો આ સળિયા જો કોન્ટ્રાક્ટમાં ન હોય તો આ ભાઈ આપતો હોય તો એના ઉપર જીએસટી લાગશે કે નહીં, આવો વિવાદ આવે. અને આવો જ્યારે વિવાદ આવે ત્યારે સહેલામાં સહેલો રસ્તો એક જ છે કે જે ફેક્ટરી ઓનર છે એ ફેક્ટરી ઓનરે રીતસર ઇનવોઇસ બનાવવાનું, બિલ બનાવવાનું અને બિલ સાથે એ કોન્ટ્રાક્ટરને, ફેક્ટરી બાંધવાનો જે માણસ છે બિલ્ડર, એને આપી દેવાનો. એના કારણે કોઈ સમસ્યા આ જીએસટીની અંદર આવશે નહીં. એટલે આ પ્રકારના રસ્તાઓ આપણે શોધવા જોઈએ જેથી કોઈ સમસ્યા કોર્ટમાં જવાની જીએસટીની જરૂર નહીં પડે એવી આપણે વ્યવસ્થા કરવી જોઈએ. એટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. આભાર. નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ.